મહાશિવરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કીર્તિએ કર્યું, પરંતુ હવે વિવાદનો તાંડવ સાધુ સંતોમાં શરૂ થયો છે. બજરંગદાસ બાપુ પછી હવે અમરગીરી બાપુએ ઇન્દ્ર ભારતી પર અતિ ગંભીર આરોપ લગાવ્યા છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુએ આરોપ લગાવ્યો કે ઇન્દ્ર ભારતી બાપુના રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં 2 નંબરના ધંધા ચાલે છે. દુનિયાના કુખ્યાત યૌન શોષણ ગુનેગાર એપ્સ્ટીન કરતા પણ ભદ્દા કામ ચાલતા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, ચરસ, ગાંજો, અફીણ સહિતના ડ્રગ્સના દૂષણ સાથે રજવાડી ઠાઠ ભોગવતા હોવાનો પણ આરોપ છે. બજરંગદાસ બાપાએ ખોડિયાર આશ્રમથી ઘણા વિડીયો મોકલ્યા છે અને મેં પણ જોયા છે. એમનું કહેવું સત્ય હકીકત સાચી વાત છે, 100% સાચી વાત છે. એમાં કોઈ બે મત નથી. પણ આજે ચાલે છે એ સાધુને શોભા આપે એવું નથી. માન્ય કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું, માન્ય એસડીએમ સાહેબ, ગોયલ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, આપને પણ વિનંતી કરું, મામલતદારશ્રીને વિનંતી કરું, તમામ અધિકારીઓને વિનંતી કરું, આ મહંત પદનો ઓર્ડર જેમ બને જેમ ભવનાથ મંદિરનો, અંબાજી મંદિરનો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢવા આપ સાહેબને અમે વારે વારે વિનંતી કરીએ. અત્યારે પણ 2 હાથ જોડે વિનંતી કરીએ. અમે પણ ભાજપના જ છીએ, અમે વર્ષોથી ભાજપમાં છીએ. જ્યારે સોમનાથથી અડવાણીજીની રથયાત્રા ચાલી હતી, અમને સાથે હતો મુરલી મનોહર જોશી સાહેબ અને તમામ અધિકારીઓ મારી સાથે હતા. અને બાબરી મસ્જિદ ધવસ થઈ ત્યારે હું પણ ત્યાં મારી હાજરી હતી. અમે પહેલાં આગ્રાની જેલમાં રહ્યા, પછી એના પછી અમારી ધરપકડ થઈ, અમે ફૈજાબાદમાં રહ્યા. 3 મહિના અમે જેલમાં ત્યાં રહીને આવ્યા છું. તો અમે પણ ભાજપના જ છીએ, ભાજપને સાથે અમે છીએ જ. પણ અવારનવાર આ કોંગ્રેસમાંથી આવીને ભાજપનું બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલે છે એ ખરેખર અમને બહુ દુઃખ થાય છે અને આવું ન થવું જોઈએ. અને વાત રહી ઇન્દ્ર ભારતી બાપુની, હું તો ચોખ્ખી વાત કરું છું ને. હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી. જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી, એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી. અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું. અને ડરવાની તો વાત જ નહીં રહી. જ્યારે આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે 2 આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો અવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકેન, આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે. અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે 2 નંબરનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે. અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે. ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા. અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે. તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે. અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના. હવે હું વિશેષમાં કંઈ કહેવા માંગતો નથી, મારી વાણી વિરામ આપીશ. અને હું મહંતશ્રી ભવનાથના એક સભ્યશ્રી, ભવનાથના એક સદસ્યશ્રી, હું તો ગિરનાર ઉપર બિરાજમાન 33 કોટી દેવી દેવતાના અને મારા ગિરનારની અંદર બિરાજમાન સર્વે નાના સંતો, મોટા સંતો તમામને હું ચરણોની રજ છું. કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું, જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને આ બધું
તંત્ર છે તો ખાડે ન જાય. આપ પણ બદનામ થવો છો, આપનો અધિકારી પણ બદનામ થાય છે, સરકાર પણ બદનામ થાય છે. તો જેમ મળે જેમ જલ્દી વોટર કાઢો અને હવે પછી આવા બનાવ ન બને એ આપને હાથ જોડીને વિનંતી કરું. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આરોપોમાં કેટલું તથ્ય છે એ જાણવા ન્યૂઝ 18 ગુજરાતીએ ઇન્દ્ર ભારતી બાપુનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કર્યો. જો કે બાપુએ ફોન ઉપાડ્યો ન હોવાથી કોઈ પ્રતિક્રિયા જાણી શકાઈ નથી. અમરગીરી બાપુએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર બજરંગદાસ બાપુની વાતનું સમર્થન કર્યું છે. બજરંગદાસ બાપુએ બુધવારે ઇન્દ્ર ભારતી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અત્યારે જે હાલી રહ્યું છે રાજકારણ ભવનાથ મેળામાં, એમાં જે કીર્તિ નામની પટેલ છે એ સાઈ સ્નાનમાં ઘૂસી ગઈ. એને સાઈ સ્નાનમાં જઈને બધે સ્નાન મંડી કરવા. તો આને કોની અધિકાર આપ્યો? હરિયાણ ભારતીયની દીક્ષા આપી છે, ઇન્દ્ર ભારતીય દીક્ષા આપી છે. આ બંનેના હાથથી જ કીર્તિ ત્યાં જાય છે. એને રાજકારણીઓ જેટલા છે નેતાઓ એનો સહકાર આપે છે. હરિયાણ ભારતીને, ઇન્દ્ર ભારતીને, ખુટવાડાવાળા મહાત્માને અને મુક્તાન, આ ચારેય સંતો કેમ મૌન દીએ છે? અમારે મહેશગીરીને સહયોગ આપો ને. સત્યવાદી સંત છે, એ સાઈ સંતમાં કોઈને નહીં ઘૂસવા દે. આ અધિકાર આપ્યો છે જૂના ખેડાનો ઇન્દ્ર ભારતી અને હરિયાણ ભારતીને અધિકાર આપી દીધો. હરિગીરી બહારથી આવીને જુનાગઢ ભવનાથનો મોલ બગાડી નાખ્યો છે. એને માટે અમે હરિગીરીને કાઢવાની મહેનત કરી. ભવનાથમાં સરકાર નિમણૂક કરાવી. મહેશગીરીને મેં ખુદ બંને અને 500 સાધુઓની મિટિંગ કરી હતી ભવનાથમાં, ભૂતનાથ મહાદેવમાં. ત્યારે અમે ખૂબ સરકાર છે ને રજૂઆત ત્યારે નીકળ્યો. તો જો આ કીર્તિ પટેલ છે, મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારામાં છે હાલની તકે, કે હરિયાણ ભારતીને હોદ્દા ઉપર બગી ઉપર હરિયાણ ભારતી બે છે, મહાદેવ ભારતી છે, બીજાના શિષ્યો છે. કીર્તિ પટેલ ચશ્મા પહેરીને આગળ બેઠી છે, સંસારિક કપડાં પહેરીને. તો કીર્તિ પટેલનો કોઈ અધિકાર નથી સાઈ સ્નાનમાં જવાનો. એના કોના કહેવાથી ત્યાં ગઈ. અને આ પોલીસ ખાતું કે કલેક્ટર આને માટે કેમ કોઈ પગલાં લેતું નથી? આ 4-5 સાધુ કીર્તિ પટેલથી દબાઈને બેસી ગયા છે. કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે. બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી. જૂના ખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે 100%. દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને રુદ્રાસ, ભગવું, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં. તો જો કીર્તિગીરીને હરિયાણ ભારતીય કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે, મારા મોબાઈલમાં નાખે, હું જોઈ લઉં. નકર કીર્તિ જે છે પટેલ એને હરિયાણ ભારતી અવારનવાર એને ઇન્દ્ર ભારતી બોલાવીને હોદ્દા પર જે કે એને સલામ શું શા માટે કરાવે? આજે નાગાવ સાધુ કેમ સુપ્રિય છે? જો નાગાવની ફોજ હોય તો કીર્તિને તમારે ઘુસાવડે શું કામ જોઈએ? તમે હરિયાણ ભારતી ને ઇન્દ્ર ભારતી એવા એટલા બધા બીઓ છો પદાધિકારીઓ બધા જુનાગઢ વાળા, ગોપાલ કોઈને દ્રષ્ટિને ઘુસાવવા નહીં દીધા. તો આ પોલીસ ખાતું પણ ધોબલું છે. અને કલેક્ટરને આની પેલા મેં રજૂઆત કરેલી છે. દોડલાયા થાય અને પછી કે મને કોળે ફોન કર્યો, બાપુને માફી માગો. હું કામ ભાઈ માફી માગું? હું તો ધર્મગુરુ સનાતની છે. માફી વગરનો પ્રશ્ન આવતો ને તમે જેલમાં લાગતા મામે ન્યા તપસ્યા કરતું.